તો ન્યાયવાળી માતાજી ન્યાય લેવા આવી હતી ભયા. એ છોડીને ઢોળવાય છોડી લઈને હાકોડો કરીને બોલ્યો કે એ કરશો એટલે તારા વેરડલાના ગળા ગાયા માથે ધોળી પછડી ઓઢીને રોતો હતો. માં આ ગમે તે માતા હોય મારી હું ઓળખતો નહીં, પણ મારા રેડલા વેકાઈ જાય મારી રેડલે ચોથ એ કનું ભાઈ મુશી ગોતર મારો ચોથો ભાગ લેવાય. કનુભાઈ આપો શિકોતર માતા બોલી કે ભાઈ ઓ તું નડિયાદ કોઠે ચાણે આવતો હવે પણ એમ કર હવે હું પાછી નડિયાદ ચાણે પોકું પણ તારી સલાડમાં મારું બહેણું કર મારું હોમયું કર અને ગળસો નામને જો ના ઉડાડું તો મારું નામ નડિયાદની શિકોતર નહીં બાપો કનુભાઈ કરશે નહીં બોલ્યો કે ઓમાં ગાયને ધૂણું બંધ કરી દે ને મારે 4 છોકરા છે ગમે ક્યાંના કોઠે ધૂણું આવે એના ભૂવો બનાવું. કરશે નહીં બોલે મારા 4 છોકરા ભગવાને આવ્યા છે. મારા એક આધા છોકરા ઢૂંઢે તો શિકોતર બોલ પણ પરંપરા ઉગેરો મારી પરંપરા પાળજી હો. એ ત્રીજા નંબરના છોકરા શિકોતર ઢૂંઢવા એ કનું ભાઈ ભાઈઓ હું નડિયાદ કોઠાની શિકોતર આવી અરે ભાઈઓ જેની બેઠી ના થતી હોય એની પેઢીનો તારું તો મારું નામ શિકોતર. ભાઈ અહીં માતાઓ કોમ કરે છે હા વસ્તીના ઉસાણા પાડે છે હા ભાઈ હે કનું ભાઈ શિકોતર હરખી સોદારા છોકરા ધૂણવાઈ એ ભાઈઓ હું શિકોતર નડિયાદ કોઠેથી આવી એવું ખબર શું પડશે તે મારી કોઈક નિશાન આલો કે ભાઈઓ નિશાન તે જેવા હાલો કોઈક તો હળવા હાલે પણ હું માતા હળવા હાલો તે કનુભાઈ હળવું નિશાન જેવું હોય બાપુ લેવો ભાઈ વાભળો તો કરશન તારો સમય કાલ 12 વાગે મરી જાય બાપો તારી છોડી ધંધા પાલું પડે નાનામી લઈને મોહણીયમ દવા ના દેતો અરે ગોદરે બેઠો ન કરું તો હું નડિયાદની શિકોતરની